નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું શૈલેષ પ્રજાપતિ આઈટીઆઈના દરેક ટ્રેડમાં ભણાવાતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષય અંતર્ગત 5S 5D અને કાઇઝેન લેસન વિશે આપ સૌને તાલીમ અને માર્ગદર્શન આપીશું. ચાલો ત્યારે આપણે ટૉપિકને સમજીએ. ટૉપિકનું નામ છે 5S 5D અને કાઇઝેન. ટૉપિક ચાલુ કરીએ એના પહેલાં થોડું મોટિવેશનની વાત કરીએ. એવું કહ્યું હતું કે ભાઈ મોટિવેશન માટે 2-3 વાક્ય બોલવા. તો મોટિવેશન કઈ રીતે મળે ભાઈ? પહેલાં તો કોઈ મને કહેશે કે ભાઈ મોટિવેશન કોને કહેવાય? મોટિવેશનનું ગુજરાતી બોલો ને ભાઈ. મોટિવેશનનું ગુજરાતી બરાબર છે, ઉત્સાહ, પ્રેરણા. કોઈ કહેશે ભાઈ ક્યારે આપણને કામ કરવાની ઈચ્છા થાય, પ્રેરણા મળે, કામ કરવાની મજા આવે? કઈ મજા આવે તો જ આપણે કામ કરીએ. કંઈ પણ કામ હોય મજા આવે તો જ કામ કરીએ. તો આજે આપણા લેસન ભણવું છે તો આપણને એવું હોવું જોઈએ ને ભાઈ શું આમાંથી જાણવા મળશે, શું શીખવા મળશે. જો એની ખબર છે તો જ લેસનમાં મજા આવશે. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે જ્યારે બાળકને એના મમ્મી પપ્પા એમ કહે જા બેટા આટલું કામ કર, તો ક્યારે કામ કરશે? એને કામ કરવાનો ઉત્સાહ ક્યારે આવશે? એને કંઈ મળતું હશે તો, એને એ કામ કરવામાં મજા આવતી હશે તો. એટલા માટે એના મમ્મી પપ્પા શું કહે, જા બેટા આટલું કામ કરતો હોય, આ વસ્તુ લેતો હોય, બજારમાં તારે જે લેવું એ લેતો આવજો. એ રીતે આ ટૉપિકમાં તમને ક્યારે ઉત્સાહ જાગશે, ક્યારે મજા આવશે કે જ્યારે તમને આમાંથી કંઈ જાણવા મળશે, શીખવા મળશે. બરાબર છે? તો પહેલાં આપણે જાણીએ કે ભાઈ આ ટૉપિકમાંથી તમને શું જાણવા મળશે. તો આ ટૉપિક ઉપર તમને ખબર પડશે કે ભાઈ 5S શું છે, 5D શું છે, કાઇઝેન શું છે અને ક્યારે એનો ઉપયોગ થાય છે અને આપણા જીવનમાં ઉપયોગી ક્યારે બને છે. એક તો પહેલાં એ મજા આવશે કે 5S છે ને એ જાપાનીઝ ઇંગ્લિશ છે, જાપાનીઝ અંગ્રેજી શબ્દો છે, જાપાનીઝ શબ્દો છે. એટલે આપણને પાછું એમ કે જનરલી આપણે એવું છે કે કઈ ચીજ વસ્તુ પસંદ કરીએ કે ભાઈ ઇમ્પોર્ટેડ. મગજમાં એવું છે કે ભાઈ ઇમ્પોર્ટેડ હોય તો વસ્તુ સારી જ હોય. તો પાછું મજા આવશે જાણવાની કે ભાઈ જાપાની શબ્દો છે, કંઈક જાણીએ. બીજું આમાં શું શીખવા મળશે કે ભાઈ 5S ટેકનિક આપણને કઈ રીતે ઉપયોગી છે ફેક્ટરીમાં, કારખાનામાં, કંપનીમાં અને ઇવન આપણે લાઈફમાં બી. એટલે આપણે જાણવાનો ઉત્સાહ થશે. અને કાઇઝેનમાં એવું છે, એ જાપાનીઝ વર્ડ છે અને એ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે. બરાબર છે? તો આપણે 1 by 1 આપણે જોઈએ. પહેલાં આપણે જોઈએ 5S. તો 5S ને આપણે સમજીએ. તો 5S નો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ 5S. તો 5S શું છે ભાઈ? કાર્યસ્થળ ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટેની કેટલીક ઉત્પાદકીય ટેકનિક પૈકીની એક ટેકનિક કે સિસ્ટમ એટલે 5S. ભાઈ એક ટેકનિક છે, એક સિસ્ટમ છે. શાની સિસ્ટમ છે? ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે. આ ટેકનિક 5S નો ઉપયોગ કરીએ તો આપણો ઉત્પાદનની ગુણવત્તા વધે. પછી શું લખ્યું છે ભાઈ? 5S સિસ્ટમનું અમલીકરણ કારખાના કે ઉત્પાદન એકમોમાં થાય છે. ક્યાં થાય છે ભાઈ આનો અમલ? કારખાનામાં થાય, ફેક્ટરીમાં થાય અને કંપનીમાં થાય. ઉત્પાદનની પ્રક્રિયામાં આ પદ્ધતિનો અમલ કરવાથી ઉત્પાદનની ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને ક્વોન્ટિટી એટલે કે જથ્થો સુધારી શકાય છે. તો ભાઈ 5Sના ખ્યાલથી શું થાય? એક તો વસ્તુ સારી બને, ઉત્પાદનની ક્વોલિટી સુધરે અને બીજું શું છે? ક્વોન્ટિટીમાં પણ વધારો થઈ શકે છે. એટલા માટે આપણે 5Sનો અમલ કરીએ છીએ. પછી શું લખ્યું છે? 5S ટેકનિકની શોધ જાપાનમાં થઈ હતી. ધ્યાન રાખજો મિત્રો, આ MCQ પૂછાય પરીક્ષામાં કે ભાઈ 5S ટેકનિકની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન આપેલા હોય: ઇન્ડિયા, જાપાન, અમેરિકા, ચાઇના. તો ભાઈ સાચો જવાબ શું છે? જાપાન આવે. ધ્યાન રાખજો. બાકી એવું હોય ભાઈ કોઈ નહીં, ભાઈ ઇન્ડિયા, બાકી એવું હોય કે ભાઈ સારું કામ કોણ કરે? અમેરિકા.
કેમ અમેરિકા કરે? મોટાભાગના આપણે અમેરિકા જવું હોય છે. એટલે આનો ધ્યાન રાખો ભાઈ. 5S ટેકનિકની શોધ કયા દેશમાં થઈ હતી? તો જાપાનમાં થઈ હતી. તેમાં 5 જાપાની શબ્દોની હારમાળા છે. 5S ટેકનિકમાં શું છે ભાઈ? 5 જાપાની શબ્દોની હારમાળા, એટલે કે 5 જાપાની શબ્દો છે, જેમાં પ્રત્યેક શબ્દ એસથી શરૂ થાય છે, એટલે તેને 5S કહેવામાં આવે છે. તો કયા 5S શબ્દો છે? કયા 5 જાપાની શબ્દો છે? તો નીચે લખ્યું છે. તો 5Sમાં શેરી, શિટોન, શિસો, શિકેત્સુ અને શિત્સુકે શબ્દોનો સમાવેશ થાય છે. ધ્યાન રાખજો મિત્રો, શબ્દો ફરીથી હું બોલું. 5Sમાં શેરી, શિટોન, શિસો, શિકેત્સુ અને શિત્સુકે શબ્દનો સમાવેશ થાય છે. હવે આપણા દરેક શબ્દ એનું અંગ્રેજી શું થાય? આ તો જાપાની શબ્દો છે. કદાચ એવું બી બને ક્યારે આપણે સાંભળ્યા ના હોય, તો આનો અંગ્રેજી શબ્દ શું થાય અને આનું ગુજરાતી શું થાય એ આપણે આગળ સમજીએ. તો ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રને સ્લાઇડ દેખાય છે, વંચાય છે ભાઈ બધાને? જો એમાં લખ્યું છે 5Sના 5 જાપાનીઝ અંગ્રેજી શબ્દો. બીજું હેડિંગ છે 5Sને અનુરૂપ અંગ્રેજી શબ્દો અને ત્રીજું હેડિંગ છે 5Sને અનુરૂપ ગુજરાતી અનુવાદ. પહેલો જાપાની શબ્દ છે શેરી. શેરીનું અંગ્રેજી શું થાય ભાઈ? કોઈ કહેશે? તો શું થાય એનું શેરીની અંગ્રેજી? શોર્ટ. અને શોર્ટનું ગુજરાતી શું થાય? વર્ગીકરણ કરવું, વિભાજન કરવું, ડિસ્ટ્રીબ્યુશન કરવું. પછી બીજો શબ્દ છે શિટોન. શિટોન એટલે સિસ્ટેમેટિક એરેન્જમેન્ટ. અંગ્રેજી શબ્દ શિટોનનો શું થાય? સિસ્ટેમેટિક એરેન્જમેન્ટ. ગુજરાતી શું થાય એનું? વ્યવસ્થિત રીતે ગોઠવવું, એટલે કે વ્યવસ્થિત ગોઠવણી કરવી. ત્રીજો જાપાની શબ્દ છે શિસો. શિસો એટલે સાઇન ક્લીનલીનેસ. ગુજરાતી શું થાય એનું? ચમકાવવું અથવા તો સાફ સુથરું રાખવું. ચોથો જાપાની શબ્દ છે 5Sમાં. ચોથો S છે શિકેત્સુ. શિકેત્સુ એનું અંગ્રેજી થાય સ્ટાન્ડર્ડાઇઝેશન અને એનું ગુજરાતી થાય પ્રમાણબદ્ધતા, એટલે કે પ્રમાણિત. પછી પાંચમો 5S, 5th S, પાંચમો S છે શિત્સુકે. એનો અંગ્રેજી શબ્દ છે સેલ્ફ ડિસિપ્લિન અને એનું ગુજરાતી થાય સ્વયં શિસ્તની તાલીમ. આપણા દરેક શબ્દ ડિટેલમાં સમજીએ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ઉપયોગી છે. 1 by 1 એક પછી એક આપણે સમજીએ કે ભાઈ આ જાપાની 5 શબ્દો છે, એનો મતલબ શું છે, કહેવા શું માગે છે, આપણને શું શીખવાડે છે, શાની ટ્રેનિંગ આપે છે. તો પહેલો S જોઈએ. ફર્સ્ટ S શેરી. શેરીનું ગુજરાતી શું થાય ભાઈ? કોઈ કહેશે? શેરીનું અંગ્રેજી લખેલું છે બાજુમાં શોર્ટ. શોર્ટનું ગુજરાતી કોઈ કહેશે ભાઈ? આપણે આગળની સ્લાઇડમાં જોયું. બોલો ને મિત્ર તમે. બરાબર છે, વર્ગીકરણ કરવું. તો આપણે જોઈએ આમાં શું લખ્યું છે. 5Sનું પ્રથમ પગથિયું કાર્યસ્થળના સાધન, સામગ્રી તથા વસ્તુના વિભાગીયકરણનો ખ્યાલ રજૂ કરે છે. એટલે કે વર્ગીકરણ કરવું, દરેક સાધન, સામગ્રી અને કોઈ વસ્તુ હોય તો વ્યવસ્થિત એનું વર્ગીકરણ કરવું, એનો ખ્યાલ રજૂ કરે છે. કાર્યસ્થળે વસ્તુઓને વિભાગમાં ગોઠવવાથી કામ ઝડપી અને સરળતાથી થાય છે. શું થાય ભાઈ આનાથી? જો વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોય, સાધન સામગ્રી વ્યવસ્થિત ગોઠવેલી હોય તો શું થાય આનાથી? કામ ઝડપી અને સરળતાથી કરી શકાય છે. આ ઉપરાંત ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ગમે તેમ પડ્યું હોય તો આખા રૂમમાં અથવા તો કંપનીમાં ગમે તે વસ્તુ વેરણ શેરણ પડી હોય, ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ પડી હોય, પણ જો વ્યવસ્થિત રીતે ગોઠવેલી પડી, વ્યવસ્થિત વર્ગીકરણ મૂકી હોય
તો એ વધારાની જગ્યાનો આપણે બીજો કોઈ ઉપયોગ કરવો હોય તો થઈ શકે છે. વર્ગીકરણના આ ખ્યાલના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. વર્ગીકરણ કઈ રીતે કરવું એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એના કેટલાક ઉદાહરણ આપ્યા છે. આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો પહેલું શું છે ભાઈ, કાર્યસ્થળે જોઈતી અને ન જોઈતી વસ્તુનું વર્ગીકરણ કરો. શું કરવાનું? પહેલું એસ શું કહે છે? ફર્સ્ટ એસ કે ભાઈ કાર્યસ્થળે જે જોઈતી હોય એ વસ્તુ અલગ રાખો, અલગ મૂકો, અને ના જોઈતી હોય એનું એ વસ્તુ અલગ મૂકો, વર્ગીકરણ કરો. બીજો પોઈન્ટ છે એમાં સેકન્ડ, ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવી સારી વસ્તુઓને અને ફરી વખત ઉપયોગમાં ન લઈ શકાય તેવી નકામી વસ્તુઓને અલગ તારવો. જે વસ્તુ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એની એક સાઈડ મૂકો, એક બાજુ મૂકો. ફરીથી ઉપયોગ ના લખાઈ શકાય નકામી વસ્તુ હોય એની એક બાજુ મૂકો. ત્રીજો પોઈન્ટ શું કહે છે ભાઈ, રિપેર થઈ શકે તેવી વસ્તુઓનું રિપેરિંગ કરો. જે વસ્તુ રિપેર થઈ શકતી હોય એને રિપેરિંગ કરો, એનો ફરીથી ઉપયોગમાં લો. પછી નકામી વસ્તુઓનો નાશ કરો. એના પછીનો પોઈન્ટ શું છે ભાઈ, નકામી વસ્તુઓનો નાશ કરો. જે વસ્તુ કામમાં આવવાની નથી, નકામી છે, એને ફેંકી દો, એને સળગાવી દો, એટલે કે એનો નાશ કરો. કંપનીમાં ખોટી જગ્યા રોકવી જોઈએ નહીં, બાકી હાનિકારક છે. અને છેલ્લો પોઈન્ટ છે એમાં પાંચમો, બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરો. જે વસ્તુની જરૂર ના હોય, ભંગારમાં પડી હોય, સ્ક્રેપ હોય, કંપનીમાંથી બને એટલો એનો જલ્દી નિકાલ કરો. હું નથી કહેતો, આ 5S ટેકનિકમાં પહેલું એસ કહે છે. બરાબર છે? તો આ ફર્સ્ટ એસ છે. હવે બીજો એસ જોઈએ, સેકન્ડ એસ. શું છે ભાઈ સેકન્ડ એસ? સીટોન. સીટોન એટલે એનું અંગ્રેજી થાય સિસ્ટેમેટિક એરેન્જમેન્ટ. એનું ગુજરાતી કોઈ કહેશે ભાઈ? કોઈને યાદ છે? જાપાની વર્ડ લખેલું છે, એનું અંગ્રેજી લખેલું છે. ગુજરાતી તમારા માટે જ બાકી રાખ્યું હતું કે ભાઈ એક વખત કહી દઈએ, એક વખત એને સમજાવી દઈએ તો પછી કોઈ કહી શકે છે, બોલી શકે છે. બરાબર છે. વ્યવસ્થિત ગોઠવણી. 5Sનું બીજું મહત્ત્વનું કદમ ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી જરૂરી સાધન સામગ્રીની ગોઠવણ પર ભાર મૂકે છે. પહેલાં એસમાં શું કહ્યું હતું? વર્ગીકરણ કરવાનું, વસ્તુ અલગ અલગ કરી દેવાની. બીજા એસમાં શું કહે છે કે ભાઈ વસ્તુને વ્યવસ્થિત ગોઠવવાની. પ્રત્યેક વિભાગની વસ્તુઓ, સાધન સામગ્રીઓની એવી રીતે ગોઠવણી કરવી જોઈએ કે જેથી જરૂર પડે ત્યારે તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. એવી રીતે વસ્તુ હોય, સાધન સામગ્રી હોય, રો મટીરિયલ હોય, સ્પેર પાર્ટ હોય, એના સિવાય જે બી વસ્તુ હોય તો એવી રીતે ગોઠવવાની કે જ્યારે આપણે જરૂર પડે ત્યારે ઇઝીલી, જરૂર પડે ઇઝીલી, સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, મળી શકે. એ રીતે ગોઠવણી કરવાની. આના કેટલાક ઉદાહરણ આપ્યા છે, જોઈએ આપણે ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ શું છે ભાઈ? ટૂલ્સ માટે અલગ રેક કે બોર્ડ હોવું જોઈએ. ટૂલ્સ અલગ, એક અલગ રેકમાં રાખવાના કે બોર્ડમાં રાખવાના. જેટલા બી ટૂલ્સ હોય એ અલગ રેકમાં રાખવાના. એના પછી મશીનના સ્પેર પાર્ટ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. મશીનના જે સ્પેર પાર્ટ હોય, જે પ્લાન્ટ અને મશીનરી છે એમાં જે ઉપયોગી સ્પેર પાર્ટ હોય એની અલગ વ્યવસ્થા, અલગ જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવવાના. પછી સ્ટેશનરી સામગ્રીનો અલગ કબાટ હોવો જોઈએ. સ્ટેશનરીની આઇટમ છે, બિલ બુક છે, બરાબર, ચલણ બુક છે, પેપર છે, બીજા જે બી સ્ટેશનરીમાં હોય એક અલગ કબાટમાં, અલગ તિજોરીમાં હોવી જોઈએ. પછી ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ રેક હોવું જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ રેક વ્યવસ્થિત ગોઠવેલું હોય. નટ બોલ્ટ માટે અલગ ખાનું હોવું જોઈએ, તિજોરી હોવી જોઈએ. ઓઇલિંગ માટે અલગ જગ્યા હોવી જોઈએ, વ્યવસ્થિત ગોઠવેલું હોય. બરાબર છે? આ બીજું છે સેકન્ડ એસ, સીટોન, એટલે કે વ્યવસ્થિત ગોઠવણી. જો આનો આપણે જો બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ આનું સીટોનનું, સિસ્ટમેટિક એરેન્જમેન્ટનું,
તો મારી સમજણ પ્રમાણે દવાની દુકાન, તમે જો ભાઈ દવાની દુકાનમાં ગમે તે તમે દવા માગો, લગભગ વિધિન એ સેકન્ડ તમને એ દવા લગભગ દુકાનમાંથી મળે, એ રીતે ગોઠવેલી જ હોય, બરાબર છે. તો એ રીતની વાત છે સેકન્ડ એસમાં કે ભાઈ દરેક વસ્તુ, સામગ્રી, સ્પેર પાર્ટ વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી. હવે આપણે ત્રીજો એસ સમજીએ. થર્ડ એસ. થર્ડ એસ એટલે શીશો. શીશોનું અંગ્રેજી શું? હવે આપણે ત્રીજો એસ સમજીએ. ત્રીજો એસ એટલે કે શીશો. શીશોનું અંગ્રેજી શું થાય? શાઇન અથવા ક્લીનલીનેસ. એનું ગુજરાતી શું થાય ભાઈ? સાફ સુથરું, જગ્યા રાખવી. જોઈએ એમાં શું લખ્યું છે. શીશો એટલે કાર્યસ્થળ સાફ સુથરું રાખવું, કાર્યસ્થળનું ભોંયતળિયું, મશીન, ઇક્વિપમેન્ટ, પેનલ બોર્ડ, વાયર, ઇલેક્ટ્રિક ફિટિંગ અને મેટલ તેમજ નોન મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. એટલે કે ભાઈ કાર્યસ્થળ, કાર્યસ્થળ એટલે આપણે જે જગ્યાએ કામ કરતા હોય એ જગ્યા, વર્કશોપ, દરેક જગ્યા ભાઈ સાફ રાખવાની. આમાં કયું છે? ભોંયતળિયું. આપણે જો કામ કરતા હોય ભોંયતળિયું વ્યવસ્થિત સાફ સુથરું રાખવાનું, ઓઇલ ગમે તેવું ઢોળાયેલું ના હોય, કચરો પડ્યો ના હોય. પછી મશીન હોય તો મશીન સાફ સુથરું, એને મેન્ટેનન્સ કરવાનું, સાફ સફાઈ કરવાની, મશીન અથવા ઇક્વિપમેન્ટ જે હોય એ. પછી પેનલ બોર્ડ હોય, વાયર હોય, ઇલેક્ટ્રિક ફિટિંગ હોય અથવા કોઈપણ જગ્યા કોઈપણ મશીનરી કે સ્પેર પાર્ટ હોય એને આપણે વ્યવસ્થિત સાફ સુથરું રાખવાનું છે. પછી શું લખ્યું છે ભાઈ? સ્વચ્છતાથી ઉત્પાદન કાર્ય ઝડપી અને ગુણવત્તાસભર બને છે. કાર્યસ્થળ સાફ સુથરું રાખીએ, સ્વચ્છ રાખીએ તો શું થશે? કાર્ય ઝડપી થશે, આનું સારું થશે, ગુણવત્તાવાળું થશે. સ્વચ્છતા કંપનીમાં સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે, અકસ્માત ઘટાડે છે અને કામદારના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. સ્વચ્છતાથી શું કંપનીને ફાયદો થશે ભાઈ? એક તો કંપનીનું વાતાવરણ સુરક્ષિત બનશે, અકસ્માત ઘટશે, અકસ્માત થાય જ નહીં કારણ કે દરેક વસ્તુ સાફ સુથરી છે, મેન્ટેનન્સ કરેલું છે, બીજો વધારાનો કચરો છે નહીં. તો શું થાય? અકસ્માત ઘટાડે છે અને કામદારના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જે વર્કર છે, જે કામદાર છે, જે એમ્પ્લોય છે એના સ્વાસ્થ્ય સારું રહેશે, તબિયત સારી રહેશે, બરાબર છે. પછી ચોથો એસ જોઈએ, ફોર્થ એસ, શિકિત્સુ. શિકિત્સુનું અંગ્રેજી શું થાય ભાઈ? કોઈ કહેશે? લખેલું જ છે અંદર, સ્ટાન્ડર્ડાઇઝેશન. ગુજરાતી પ્રમાણબદ્ધતા. શિકિત્સુ એટલે માપદંડ કે ધારાધોરણો નક્કી કરવા. માપદંડ નક્કી કરવા કે ધારાધોરણ, ભાઈ આ ધારાધોરણ કે આ વસ્તુ જ જોઈએ, ભાઈ આ ક્વોલિટીવાળી વસ્તુ જ જોઈએ. 5Sનું આ ચોથું કદમ કામદાર, સાધન સામગ્રી અને ઉત્પાદનની પ્રક્રિયાના માન્યકરણ એટલે કે પ્રમાણભૂતતા પર ભાર મૂકે છે. ભાઈ કોની પ્રમાણિકતા, કોની ક્વોલિટી જોઈએ ભાઈ? તો કામદાર, વર્કર, સારા વર્કરો જોઈએ, સારી ગુણવત્તાવાળી સાધન સામગ્રી જોઈએ અને ઉત્પાદનની પ્રક્રિયા વ્યવસ્થિત જોઈએ ભાઈ, એના પર ભાર મૂકે છે. 5Sના આ ખ્યાલમાં ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો જેવી કે મશીન, ટૂલ્સ વગેરેની પસંદગી, રો મટીરિયલની ગુણવત્તા, વાતાવરણ પરિબળો જેવા કે ભેજ, અવાજ, વેન્ટિલેશન, કામદાર સંબંધી બાબતો પર ભાર મૂકે છે. ભાઈ મશીન પ્લાન્ટમાં, જે કંપનીમાં અથવા તો ફેક્ટરીમાં જે મશીન અથવા તો ઇક્વિપમેન્ટ, ટૂલ્સ જે ઉપયોગમાં લેવાના હોય એ સારી ક્વોલિટીના હોવા જોઈએ, સારી ટેકનોલોજીવાળા હોવા જોઈએ, એ રીતની પસંદગી હોવી જોઈએ. રો મટીરિયલ, ઉચ્ચ કક્ષાનું રો મટીરિયલ હોય ભાઈ. રો મટીરિયલ સારું છે તો જ ફાઇનલ પ્રોડક્ટ કંપનીની વસ્તુ સારી હશે. એટલે રો મટીરિયલની ગુણવત્તા જળવાવી જોઈએ કારણ કે કંપની જે વસ્તુ બનાવે છે એનો આધાર છે રો મટીરિયલ ઉપર. એના સિવાય વાતાવરણીય પરિબળો ઉપર
પણ ધ્યાન રાખવામાં આવે છે ફોર્થ એસમાં, ચોથા એસમાં. ભાઈ વાતાવરણ ભેજવાળું ના આવવું જોઈએ. જે શેડ બનાવે, જે જગ્યાએ કામ કરતા હોય, વર્કશોપ હોય, ભેજવાળું ના આવવું જોઈએ. અવાજ ઘોઘાટવાળું વાતાવરણ ના જોઈએ કામ કરવાની જગ્યા, વર્કશોપ. પછી વેન્ટિલેશન એટલે કે હવા ઉજાસવાળી જગ્યા જોઈએ, તો જ કામદારને કામ કરવાની મજા આવશે. અને કામદાર સંબંધી જે બાબતો હોય કે કામદારને જે ફેસિલિટી આપવાની હોય, જે રિસેસ આપવાની હોય, ટાઈમ હોય, શૂઝ આપવાના હોય, હેલ્મેટ આપવાનું હોય, એ બધી બાબતોએ ધ્યાન મૂકે છે. એ ફોર્થ એસમાં સમજાવે છે કે ભાઈ આટલી બાબતોનું ચોથા એસમાં ધ્યાન રાખવાનું છે. હવે પાંચમો એસ જોઈએ, ફિફ્થ એસ. તો ફિફ્થ એસ શું છે ભાઈ? શીત સુકી. શીત સુકી એટલે સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન એટલે સ્વયં શિસ્ત. એમાં લખ્યું છે, સમજાવ્યું છે. શીત સુકી એટલે સ્વ અનુશાસનનું અથવા તો શિસ્તનું પાલન કરવું, જાતિ શિસ્તમાં રહેવાનું. તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો આપણે ક્લાસમાં સર હોય, મેડમ હોય તો જ વ્યવસ્થિત બેસવાનું એવું ના હોય, તો જ ભણવાનું એવું ના હોય. પોતાની શિસ્ત હોય ભાઈ, ખોટો અવાજ નહીં કરવાનો, ગમે તે થૂંકવાનું નહીં. સર હોય કે ના હોય, આપણું કામ કરવાનું. સ્વયં શિસ્ત એટલે શિસ્ત શું કે ફિફ્થ એસમાં સ્વયં શિસ્તનું મહત્ત્વ સમજાવ્યું છે. કંપનીમાં બી એ મહત્ત્વ છે કે કામદાર સુપરવાઇઝર હોય કે ના હોય એનું કામ કરતો રહે, બધા ભેગા થઈને ટાઈમ પાસ ના કરે, પોતાનું કામ પોતાની જવાબદારી સમજીને કામ કરે, કંપનીના નિયમોનું પાલન કરે. અને આ માટે શું કરવું પડે કંપનીએ? તો સેમિનાર યોજીને કામદારમાં જવાબદારીની ભાવના અને જાગૃતતા કેળવી શકાય છે. વર્કર છે, એમ્પ્લોય છે, એ પોતાની સ્વયં શિસ્ત સમજે, સેલ્ફ ડિસિપ્લિન સમજે, પોતે વ્યવસ્થિત જવાબદારી સમજીને કામ કરે. એ માટે જાગૃતિ કેળવવા માટે કંપની અથવા ફેક્ટરી મેનેજમેન્ટે સેમિનાર યોજવા પડે તો સેમિનાર યોજવાના, ટ્રેનિંગમાં મોકલવા પડે તો ટ્રેનિંગમાં મોકલવાના. આનું પરિણામ શું આવશે? અનુશાસનનું સ્તર સુધારી શકાય છે, સ્વયં શિસ્ત સુધારી શકાય છે, સેલ્ફ ડિસિપ્લિન ડેવલપ થશે. પછી શું લખ્યું છે ભાઈ? અનુશાસનમાં માત્ર કાર્ય પ્રત્યેનો હકારાત્મક અભિગમનો જ માત્ર સમાવેશ થતો નથી, પરંતુ સંસ્થાના નિયમોનું પાલન, ડ્રેસ કોડ, હાજરી વગેરેનો સમાવેશ થાય છે. સેલ્ફ ડિસિપ્લિનમાં શું આવે ભાઈ? એકલું પોઝિટિવ થિંકિંગ નહીં, ઓલ ઇઝ વેલ નહીં, પણ સંસ્થાના જે નિયમો એ નિયમોનું પાલન કરવું. નિયમો એટલે કે ભાઈ સવારે કેટલા વાગે આવવાનું, કેટલા વાગે જવાનું, રિસેસના સમયે રિસેસ પૂરી કરવાની, ગમે ત્યાં થૂંકવાનું નહીં, ગમે ત્યાં ભેગા થઈને ટાઈમ પાસ નહીં કરવાનો. જે નિયમો હોય, સંસ્થાનો જે ડ્રેસ કોડ હોય તો ડ્રેસ કોડ પહેરીને જ આવવાનું. સૂચના આપીએ કે ભાઈ દરેકે ડ્રેસ કોડ પહેરીને આપવા તો ડ્રેસ પહેરીને જ આવવાનું. હાજરી તો નિયમિત આવવાનું. આ બધી બાબતોનો સેલ્ફ ડિસિપ્લિન એટલે કે સ્વ અનુશાસનમાં, સ્વયં શિસ્તમાં સમાવેશ થાય છે. તો ભાઈ આ 5 એસ હતા, 5 એસ સમજાઈ ગયા બધાને? ઓકે, સરસ. હવે આપણે આગળની સ્લાઇડ જોઈશું. તો આગળની સ્લાઇડ શું છે ભાઈ? 5 એસ ખ્યાલના ફાયદાઓ. જે 5 એસનું કન્સેપ્ટ છે, ખ્યાલ છે, જો 5 એસ આપણે અમલમાં મૂકીએ, 5 એસમાં જે કહ્યું છે એ પ્રમાણે આપણે કરીએ, આપણે એટલે કંપનીમાં થાય તો કયા ફાયદાઓ થશે? તો પહેલો ફાયદો સિસ્ટમમાં વિલંબ ઘટે છે, એટલે કે ઉત્પાદન વધે છે. શું થાય ભાઈ પહેલો ફાયદો? સિસ્ટમ, કંપનીમાં જે કામ કરવાની પદ્ધતિ છે, જે કામ છે ઝડપી કામ થશે અને ઉત્પાદન વધશે. કેમ કે બધું વ્યવસ્થિત ગોઠવેલું છે, વર્ગીકરણ કરેલું છે, સારી વસ્તુઓ યુઝ કરીએ છીએ, કામદારને કામ કરવાની મજા આવે છે, વાતાવરણ સારું છે, સાફ સુથરું છે, તો શું થાય ભાઈ? ઉત્પાદન વધે છે. પહેલો ફાયદો. એના પછી શું ફાયદો થાય? ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે.
કંપની જે વસ્તુ બનાવતી હોય, જે પ્રોડક્ટ બનાવતી હોય, જે સર્વિસ આપતી હોય એની ક્વોલિટી સુધરશે. સારામાં સારી વસ્તુ તૈયાર થશે. એના પછી કાર્યસ્થળ સ્વચ્છ, સુઘડ અને સલામત બને છે. વર્કશોપ છે, જો કામદારો એમ્પ્લોય કામ કરે છે એ કાર્યસ્થળ સ્વસ્થ રહેશે અને સલામત બનશે. કેમ? સાફ સુથરું છે ભાઈ, વધારે વસ્તુ છે નહીં, સાફ સફાઈવાળા બધા સાધનો છે. એના પછી કામદારનો કામ પ્રત્યેનો લગાવ અને કાર્યક્ષમતા વધે છે. કામદારને કામ કરવાની મજા આવશે, એની એબિલિટી વચ્ચે કામ કરવાની, રસપૂર્વક કામ કરશે. એના પછી જે કામદારનું સ્વાસ્થ્ય સુધરે છે, હાજરી વધે છે. 5Sનો અમલ કરીએ તો કામદારનું શું છે, સ્વાસ્થ્ય સારું રહેશે અને કામદાર બીમાર નહીં પડે. કેમ કે ભાઈ સાફ સફાઈવાળું છે, ભાઈ બધું સ્વચ્છ કરેલું છે, સારું વાતાવરણ છે, તો કામદારનું સ્વાસ્થ્ય સુધરશે. એટલે કે વર્કર એમ્પ્લોયનું સ્વાસ્થ્ય સુધરશે અને એમ્પ્લોયનું સ્વાસ્થ્ય સુધરશે તો એનો હાજરી વચ્ચે રોજે રોજ આવશે, રોજે રોજ કામ કરશે. આ નાનાથી છેલ્લો ફાયદો શું થાય? સ્થાપિત સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. જે સાધનો છે, જે મશીનરી છે એનો વધારેમાં વધારે ઉપયોગ થશે, વધારેમાં વધારે વસ્તુ બનશે. તો આ 5Sના ફાયદાઓ છે. બરાબર છે? દરેક ફાયદો દરેકને સમજમાં આવે એવું છે. હવે એના પછીનો કન્સેપ્ટ 5S પૂરો છે. હવે એના પછીનો કન્સેપ્ટ છે 5D. 5D કન્સેપ્ટ. જો 5Sનો આપણે વ્યવસ્થિત અમલ કરીએ તો 5D કઈ આપણને અસર કરે નહીં, આપણને એટલે કે કંપનીને. 5Sનો જો અમલ ના કરીએ તો જ 5D આવે, બાકી 5D ના હોય. શું લખ્યું એમાં આપણે જોઈએ. જો આપણે 5Sની વિચારધારાને ન અનુસરીએ તો 5D, ડી એટલે ડેવિલ, ડેવિલ એટલે રાક્ષસ ને સ્વીકારવા તૈયાર રહો. જેમ કે તમને એવું થાય કે ભાઈ કંપનીમાં ક્યાંથી રાક્ષસો આવો, એ તો જૂના જમાનામાં હતા, આપણે રામાયણ મહાભારતમાં જોયા છે. તો અહીંયા ડેવિલ એટલે જે નુકસાન થતું હોય એ, જેનાથી કંપનીનો લોસ જતો હોય, કંપનીની વસ્તુનો લોસ જતો હોય, કંપનીની ઇમેજનો લોસ થતો હોય, કંપનીનું નુકસાન થતું હોય, એ જે બાબતો છે એની કહેવાય ડેવિલ્સ, એની કહેવાય રાક્ષસ. તો ભાઈ કયા પ્રકારનું નુકસાન થાય છે? તો પહેલું છે ડીલે. જો 5Sનો અમલ ના કરીએ તો ડીલે એટલે કાર્ય વિલંબ થાય, કામની ઝડપ ઘટે. પછી બીજો ડી છે ડિક્લાઇન પ્રોફિટ, નફામાં ઘટાડો થાય, વસ્તુ સારી ના બને તો ઓછી વેચાય, ગ્રાહકને પસંદ ના આવે, ખર્ચ વધારે થાય તો નફામાં ઘટાડો થાય, ઘણી વાર તો લોસ પણ જાય કંપનીમાં. ત્રીજો ડી છે ડિસસેટિસ્ફાઈડ કસ્ટમર્સ, ગ્રાહકમાં અસંતોષ. 5Sનો અમલ ના કર્યો હોય, વસ્તુઓ ગમે તેમ પડી હોય, વર્ગીકરણ ના હોય, ક્વોલિટી રો મટીરિયલ યુઝ ના કરતા હોય, એટલે કે 5Sનો અમલ ના કર્યો તો શું થાય ભાઈ? વસ્તુ સારી બને નહીં, વસ્તુ સમયસર ગ્રાહકને મળે નહીં, એની ક્વોલિટીમાં ફેરફાર થાય તો ગ્રાહકને સંતોષ મળે નહીં, એટલે ગ્રાહકોમાં અસંતોષ થાય. ગ્રાહકને એમ થાય કે ભાઈ આ કંપનીની વસ્તુ ના લેવાય. ગ્રાહક બદલા છે કારણ કે અત્યારે તો કટોટ કોમ્પિટિશન છે, જબરજસ્ત કોમ્પિટિશન, હરીફાઈ છે. જો ડિસસેટિસ્ફાઈડ કસ્ટમર છે તો કંપનીનો લોસ થશે. પછી ચોથો ડી છે ડિફેક્ટ્સ. ડિફેક્ટ એટલે ખામીઓ. ઘણી બધી ખામીઓ ઊભી થાય, મશીનરીમાં ખામી આવે, વસ્તુ પહોંચાડવામાં ખામી આવે, વસ્તુના ટેસ્ટમાં ખામી આવે, કામદારોમાં ખામી હોય, ઘણી બધી ખામી ઊભી થાય. કેમ ખામી ઊભી છે? 5S આપણે અનુસરતા નથી. અને પાંચમો ડી છે 5Dમાં, 5th ડી, ડિમોરલાઇઝ એમ્પ્લોઈઝ. ગુજરાતી શું થાય ભાઈ એનો? જુસ્સા રહિત કર્મચારીઓ. કર્મચારીઓને કામ કરવાની મજા આવશે નહીં. કેમ? વાતાવરણ એવું નથી, એન્વાયરમેન્ટ એવું પૂરું પાડ્યું નથી, વસ્તુ એવી નથી, મશીનરી એવી નથી જે કામ કરવાની મજા આવે, અથવા તો ટાઈમ વેસ્ટેજ થાય છે.
એટલે કંપનીના કર્મચારીને શું થાય, કામ કરવાની મજા આવે નહીં, બોર લાગે, જવા ખાતર જવાનું. તો આ 5Dનું કન્સેપ્ટ છે ભાઈ, 5D. પણ 5D ક્યારે આવે? જ્યારે 5Sનો અમલ ના કરીએ તો. આના પછીનો ટોપિક છે કાઇઝેન. મિત્રો, કાઇઝેન પણ જાપાનીઝ શબ્દ છે. ક્વોલિટીની બાબતમાં તમને ખબર હશે કે ભાઈ જાપાનીઝ વસ્તુ સારી હોય એઝ કમ્પેર ટુ ઇન્ડિયા એન્ડ ચાઇના. તો કાઇઝેન આ શબ્દ જાપાની છે. આ એક ટેકનિક જ છે. શાની ટેકનિક છે? પ્રોબ્લેમ સોલ્વ કરવાની. કંઈ પ્રશ્ન હોય તો સોલ્વ કરવાની કંપનીમાં નહીં, ઇવન આપણા પોતાના જીવનમાં બી કયા કયા સુધારા લાવવા જે આપણને કાઇઝેન શીખવાડે છે. તો સમજીએ કાઇઝેન શું કહેવા માગે છે. તો કાઇઝેનનો અર્થ છે વ્યક્તિ દ્વારા કરાતી ઝીણી ઝીણી પ્રથમ દ્રષ્ટિએ નગણ્ય જણાતી બાબતોની સુધારણા. આપણને એવું લાગે ભાઈ આ બાબત જરૂરી નથી, કંપનીમાં એવું લાગે કે ભાઈ આ બાબત જરૂરી નથી, પણ એ બાબત ઉપર ધ્યાન આપવાનું એમ કાઇઝેન કહે છે. નગણ્ય બાબતો, ઓછા મહત્ત્વની બાબતો, એ કાઇઝેન એમ કહે છે કે ભાઈ એમાં ધ્યાન આપવાનું. પછી શું લખ્યું છે? જાપાનીઝ ભાષામાં કાઈ એટલે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસની ગુજરાતી થાય નિરંતર, અને જેન એટલે ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધાર. સમજજો ભાઈ, આ બે જાપાની વર્ડનું ઇંગ્લિશ બી સમજજો અને ગુજરાતી બી સમજવાનું છે. કાઈ એટલે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ એટલે નિરંતર. ઇટ મે બી આસ્ક, પરીક્ષામાં પૂછાય MCQમાં કાઈનો મતલબ શું થાય છે. કાઈ એટલે કન્ટિન્યુઅસ, જેન એટલે ઇમ્પ્રુવમેન્ટ, સુધાર. આમ કાઇઝેન એટલે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, કાઇઝેન એટલે નિરંતર સુધાર. દરરોજ સુધારવાનો પ્રયત્ન કરવાનો, કંપનીમાં કંઈ ને કંઈ નવું લાવવાનું, તો જ કંપની ચાલે. આપણામાં કંઈ ના કંઈ રોજ કંઈ ના કંઈ સુધારતા રહેવાનું, થોડું થોડું થોડું. સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનના મુખ્ય ધ્યેય તરીકે વ્યાપારી ઉત્કૃષ્ટતા માટે પ્રત્યેક વ્યક્તિની સહભાગિતાથી દરરોજ નિરંતર સુધાર એ અતિ આવશ્યક બાબત છે. વ્યાપાર હોય, કંપની હોય, એમાં પ્રત્યેક વ્યક્તિની ભાઈ નિરંતર સુધાર કરવાનો. એવું નહીં કે એક જ વ્યક્તિ મેનેજર જ સુધાર કરી જાય, વર્કરની જરૂર નહીં. કંપનીમાં દરેકનો સુધાર થવો જોઈએ. દરેકે દરેક વસ્તુ, પ્લાન્ટ, મશીનરી, એમ્પ્લોયી નિરંતર સુધાર કરતા રહેવાનું. એ સમજાવ્યું છે ભાઈ આમાં. બરાબર છે? આનું એક્ઝામ્પલ લઈએ આપણે, કન્ટિન્યુઅસ સુધાર. તો આપણે પોતાની વાત કરીએ કે ભાઈ આપણા અક્ષર ખરાબ છે, અથવા તો આપણને મેથ્સ શું ફાવે છે, અથવા તો અંગ્રેજી શું ફાવે, તો શું કરવાનું ભાઈ? થોડું થોડું શીખતા રહે રોજ. એક દિવસ ના શીખાય, થોડું થોડું શીખવાનું. પહેલાં સ્પેલિંગ ABCD શીખવાની, પછી નાના નાના સ્પેલિંગ શીખવાના, મોટા સ્પેલિંગ શીખવાના, વોક્યુબ્યુલરી વધારવાની, પછી નાના નાના વાક્યો બોલવાના. એ રીતે ધીમે ધીમે કન્ટિન્યુઅસ સુધાર થશે. કંપની કોઈ વસ્તુ બનાવતી હોય એમાં પણ એ દરરોજ કંઈ ના કંઈ તો ચેન્જ કરે. ફોર એક્ઝામ્પલ કોલગેટનો આપણે લઈએ. કોલગેટ ટૂથપેસ્ટની જો એડ જોતા હોય તો બી તમને ખબર પડે કે ભાઈ એમાં બી નિરંતર સુધાર થાય છે. પહેલાં એડમાં આવતું ભાઈ टूथपेस्ट में नमक है, પછી क्या है नीम है मीठू છે, પછી क्या बबूल છે, પછી क्या आयुर्वेदिक છે, પછી क्या ताज़ा सांसों के लिए, મજબૂત દાંત માટે કંઈ ના કંઈ સુધારા કરતા એનું પેકિંગ સુધારે છે, એની ક્વોલિટી સુધારે છે. તો કાઇઝેન શું સમજાવે છે? નિરંતર સુધાર થવો જોઈએ. કાઇઝેન મહત્વ એ સમજાવે છે. તો આપણે કાઇઝેન સમજીએ આગળ. કાઇઝેન શા માટે, કેમ કાઇઝેનમાં અમલ કરવો પડે છે ભાઈ? કેમ કાઇઝેનની ટેકનિક અપનાવવી પડે છે? તો પહેલું છે સ્પર્ધાત્મક જગતમાં સક્ષમ અને પ્રગતિશીલ રહેવા માટે. જો આપણો પોતાનો ગ્રોથ કરવો હોય, વિકાસ કરવો હોય, અથવા કંપનીનો ગ્રોથ અથવા વિકાસ કરવો હોય, કારણ કે જબરજસ્ત કોમ્પિટિશન છે, હરીફાઈ ચાલે છે, આપણી કોમ્પિટિશન જબરજસ્ત ચાલે છે. એક જગ્યા માટે અરજીઓ હોય, લાખો અરજીઓ આવે છે ભાઈ. કોઈ એક પોસ્ટ હોય, હજારો અરજીઓ આવે છે. કંપની કોઈ વસ્તુ બનાવે તો એક જ કંપની કોઈ વસ્તુ બનાવે એવું તો નહીં, ઘણી બધી કંપનીઓ બનાવે છે. તો
તો જો આપણો પોતાનો વિકાસ કરવો હોય, પ્રગતિશીલ રહેવું હોય તો કાયદેનો અમલ કરવો પડે. પછી બીજું છે ગ્રાહક સેવામાં ઉત્કૃષ્ટતા દ્વારા ગ્રાહકના સંતોષ માટે. શા માટે કાયદેન જરૂરી છે ભાઈ? કંપનીમાં જોઈએ તો ગ્રાહક કંપની જે વસ્તુ બનાવતી હોય એ વસ્તુ દ્વારા ગ્રાહકને સંતોષ મળે એટલા માટે કન્ટિન્યુઅસલી ચેન્જીસ જરૂરી છે. કંઈ ના કંઈ શીખતું રહેવું, કંઈ ના કંઈ ચેન્જ કરતા રહેવું જરૂરી છે, કંઈ ના કંઈ નવીનીકરણ કરતા રહેવું જરૂરી છે. પછી ત્રીજું છે કાર્યની મજૂરી નહીં પણ કુશળતાથી કરવા માટે. કાયદેન કેમ જરૂરી છે ભાઈ? કામ કરવાની મજા આવે એટલા માટે. એવું નહીં કે ભાઈ નોકરી કરવા જવું પડે છે, પૈસા મળે છે, મજબૂરીથી જવું પડે એવું નહીં. આપણે ઘણા તાલીમાર્થીઓ તમારામાં હોય, વિદ્યાર્થી મિત્રો, કેમ આવો ભાઈ આઈટીઆઈમાં તો ખાસ કરીને કે સાહેબ હાજરી પૂરે છે એટલા માટે, ભણવા નહીં, કંટાળો આવે છે, જોબ કોણ કહે છે, મજૂરી જેવું લાગે છે. પણ જો કાયજન શા માટે કે કામ કરવાની મજા આવે, કામ મજૂરી જેવું લાગે નહીં એટલા માટે કાયજનનો અમલ જરૂરી છે. એના પછી ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા વધારવા માટે, ઉત્પાદન વધારવા માટે કંપનીનું અને કંપની જે વસ્તુ સર્વિસ બનાવતી હોય એની ક્વોલિટી સુધારવા માટે પણ કાયજન જરૂરી છે. એના પછી વિશ્વ સ્તરીય બનાવવા માટે નિરંતર સુધાર જરૂરી છે. વિશ્વ સ્તરીય એટલે ભાઈ આખા વિશ્વમાં તમારી વસ્તુ વેચાય, તમારી કંપનીની. ઇવન પોતાને જો આખા વિશ્વમાં વેચાવવું હોય તો બી આપણામાં જરૂરી છે, નિરંતર સુધાર જરૂરી છે. બાકી કોઈ નહીં સ્વીકારે ભાઈ, તમારા ઘરવાળા જ ના સ્વીકારે, સમાજ ના સ્વીકારે. બિલકુલ સુધાર ના લાવતા, તમે જેવા છો એવા ને એવા જો રહીએ તો કોણ સ્વીકારે ભાઈ આપણને? એ રીતે કંપનીની પ્રોડક્ટ એક જગ્યાએ નહીં આખા વિશ્વમાં જો વેચવી હોય, પહોંચાડવી હોય તો કંપનીમાં નિરંતર સુધાર જરૂરી છે. તો આટલા માટે કાયજન જરૂરી છે. તો હવે નીચે નવો ટોપિક જોઈએ આપણે, કાયજનના ફાયદા, કાયજનના લાભ. કાયજનથી કયા કયા લાભ થાય? પહેલો લાભ છે, પહેલો ફાયદો છે કાયજનને અનુસરવાથી કાર્ય સરળ બને છે. કાર્ય ઇઝી થઈ જાય ભાઈ, સરળ કાર્ય, કારણ કે રોજ નવું નવું શીખતા હોય, કંટાળા જેવું હોય જ નહીં. એના પછી બીજો ફાયદો છે ઉપદ્રવ કાર્ય સંતોષ અને આનંદમાં ફેરવાય છે. ઉપદ્રવ એટલે કામ કરવાનો કંટાળો આવતો હોય. જો આપણે કંઈ આપણામાં ચેન્જ ના લાવ્યા હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ વિદ્યાર્થી છે તાલીમાર્થી, એને એમ કહ્યું કે ભાઈ તારા જોબ બનાવો છે કે તારા ચિત્ર બનાવવાનું છે, તો કંટાળો ક્યારે આવે? કારણ કે એને દોરતા જ ના આવડતું હોય. પણ જો એ નિરંતર એનામાં સુધાર કર્યો હોય, નિરંતર સુધાર થતો રહેતો હોય, થોડું થોડું રોજ રોજ શીખતો રહેતો હોય, જો એને આવડતું હોય તો શું થાય ભાઈ? કાર્ય સંતોષ થાય અને આનંદમાં ફેરવાય છે. કામ કરવાની મજા આવે, આનંદ મળે. પછી ત્રીજો ફાયદો છે સલામતી વધે છે. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટથી આપણી પોતાની સલામતી વધે છે, કંપનીમાં સલામતી વધે છે, બરાબર છે. એના પછી ચોથો ફાયદો છે ઉત્પાદકતા વધે છે. ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી કોને કહેવાય ભાઈ? ઉત્પાદકતા એટલે ઉત્પાદનનું ઉત્પાદકતામાં ફરક છે. ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરક છે. ઉત્પાદન એટલે પ્રોડક્શન અને ઉત્પાદકતા એટલે પ્રોડક્ટિવિટી. ઉત્પાદકતા ક્યારે વધે કે ભાઈ જે સાધનો છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ. એક મશીન જો રોજના 100 યુનિટ, એની કેપેસિટી 1000 યુનિટ બનાવવાની હોય, પણ કંપનીની કેપેસિટી ના હોય એટલે 500 યુનિટ બનાવતું હોય. પણ જો આ કાયજન ટેકનિક અપનાવો અને એ પ્રમાણે સુધારા કરો તો ઉત્પાદકતા વધે. ઉત્પાદકતા વધે એટલે મશીનરીથી 500નો બદલે 700 અથવા 1000 યુનિટ, 1000 વસ્તુ બનાવી શકે. એને કહેવાય ઉત્પાદકતા વધે છે. એના પછીનો ફાયદો શું થાય? ગુણવત્તામાં સુધારો આવે છે. કંપનીની જે વસ્તુ બનાવતી હોય, જે સર્વિસ આપતી હોય, જે સેવા આપતી હોય એની ગુણવત્તા સુધરે છે. સારામાં સારી ક્વોલિટીની વસ્તુ બનાવી શકે, ટોપ લેવલ, બેસ્ટ. એના પછી ફાયદો છે સમય અને ખર્ચનો બચાવ થાય છે. સમય બચે છે, ઓછા સમયમાં વધારે કામ થાય છે અને ખર્ચ બી ઓછો થાય છે, ખર્ચ પણ ઓછો આવે છે. એના પછી શું છે ભાઈ? નેક્સ્ટ બેનિફિટ, કાર્ય સમૃદ્ધ બને છે.
કાર્ય સમૃદ્ધ બને એટલે સારામાં સારું કામ થાય છે, ઓછા સમયમાં, ઓછા સાધનોથી, ઓછા ખર્ચમાં ધ બેસ્ટ, સારામાં સારું કામ થાય છે જો કાયજન ટેકનિક અપનાવતા હોય તો. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ, કાયજન કોના માટે, ક્યો અને ક્યારે. કાયજન કોનો ઉપયોગી છે ભાઈ? કોના માટે જ છે? કાયજન એટલે કે નિરંતર સુધાર. કોના માટે? એટલે કે પ્રગતિ ઈચ્છનાર દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જે વ્યક્તિ હોય, જે કંપની હોય, જે સંસ્થા હોય, જો પોતાની પ્રગતિ ઈચ્છતી હોય, પોતાનો ગ્રોથ કરવા માગતી હોય, પોતાનો વિકાસ કરવા માગતી હોય તો એના માટે કાયજન જરૂરી છે. કારણ કે કાયજન શીખવાડે છે કે ભાઈ રોજ કંઈ ના કંઈ નવું કરતા રહીએ, રોજ કંઈ ના કંઈ આપણામાં સુધાર લાવતા રહીએ. આપણામાં એટલે પોતે વ્યક્તિમાં અથવા કંપની હોય તો કંપનીમાં, એટલે કે એના માટે જરૂરી છે. આનો અમલ અંગત કાર્યસ્થળે, સામાન્ય કાર્યસ્થળે અને પોતાના ઘરમાં એમ પ્રત્યેક સ્થળે કરી શકાય છે. દરેક સ્થળે કાયજન ઇઝ એવરીવેર, દરેક જગ્યાએ એનો અમલ કરી શકાય. પોતાના વર્કશોપ, પોતાની કંપનીમાં કરી શકાય, સામાન્ય કાર્યસ્થળ હોય ત્યાં કરી શકાય, પોતાના ઘરમાં કાયજન, ઘરમાં ભાઈ નિરંતર સુધાર કરતા રહેવાનું દરેક કાર્યમાં, ઘરના દરેક ફેમિલી મેમ્બરમાં. એમ આનો અમલ દરેક કાર્યસ્થળે કરી શકાય છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિગત કે સંસ્થાગત સમસ્યા હોય કે કાર્ય પદ્ધતિ માટે અસંતોષ હોય ત્યારે આ પ્રક્રિયા કરવી જોઈએ. જો કામ બરાબર ના થતું હોય, વ્યક્તિમાં કંઈ અવગુણો હોય, કોઈને કંઈ નવું શીખવું હોય, કંઈ ના આવડતું હોય, સંસ્થામાં કોઈ સમસ્યા હોય ત્યારે આ પ્રક્રિયાનો, ત્યારે કાયજનનો અમલ કરવો જરૂરી છે. ખાસ કોઈ સમસ્યા હોય એને સુધાર માટે, કોઈ સમસ્યા હલ કરવા માટે કાયજનનો અમલ જરૂરી છે. એના પછી છે કાયજન કઈ રીતે કરવું. કઈ રીતે ભાઈ કાયજન થાય? જો એમાં લખ્યું છે સ્લાઇડમાં, બુકમાં બી લખેલું હશે જો તમે વાંચ્યું હોય તો. કાયજનની પ્રક્રિયાને 2 ભાગમાં વહેંચી શકાય. કાયજન 2 ભાગમાં ડિવાઈડ કરાય ભાઈ. કાયજન કરવું હોય તો 2 રીતે થાય. પહેલાં તો સમસ્યાની ઓળખ અને પછી છે સમસ્યાનો ઉકેલ. સમસ્યા એટલે શું પહેલાં જાણવું પડે ભાઈ. સમસ્યા શું છે, કઈ સમસ્યા છે, કયો પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ ક્લિયરલી ડિફાઇન કરવો જોઈએ. સમસ્યાને શું લખ્યું છે? સમસ્યાને ધોરણોથી વિચલન એમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે સમસ્યા એ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત છે. જે અપેક્ષા રાખી હોય એ પ્રમાણે ના થાય તો સમસ્યા ઊભી થાય. મારે કંપનીએ ટાર્ગેટ બનાવ્યું, 1000 વસ્તુ બનાવી છે, 500 બની. કેમ બની? કેમ ઓછી બની ભાઈ? કઈ સમસ્યા છે? તો એ કઈ સમસ્યા છે એ જાણવી પડે અને એનો ઉકેલ લાવવો પડે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. માનો કે અહીંથી પાણી ત્યાં પહોંચાડવું છે, પેલા છેડે પાણી પહોંચતું નથી, તો ભાઈ સમસ્યા કઈ હશે એટલી જ નહીં પહોંચ્યું હોય ને, તો જાણવું પડે ભાઈ કેમ પહોંચ્યું નથી. વચ્ચે કંઈ તૂટી ગયું છે, ખરાબ થઈ ગયું છે, લૂફોલ છે, તો સમસ્યા શું છે એ પહેલાં ઓળખવી પડે કાયજનમાં ક્લિયરલી. જો સમસ્યા વ્યવસ્થિત રીતે ના ઓળખીએ તો ભાઈ કાયજનથી કંઈ આપણા ધારીએ એટલો ફરક પડશે નહીં. એના પછી ઉકેલ. ઉકેલ એટલે જે તફાવત નાબૂદ કરી અપેક્ષિત ધોરણો વાસ્તવમાં સિદ્ધ કરવામાં સહાયરૂપ થાય છે. ઉકેલ એટલે કે જે આપણે ધોરણ કરે ભાઈ 1000 વસ્તુ બનાવવી જોઈએ, 500 બની છે, તો કેમ બની છે જાણવાનું, કારણ જાણવાનું અને એનો ઉકેલ લાવવાનો. એટલે પાછું 500ના બદલે 1000 બની જાય તો એ ઉકેલ આવે. બીજા એક્ઝામ્પલમાં આપણે સમજીએ કે ભાઈ આટલા પાણી કેમ નથી પહોંચ્યું, તો ભાઈ આના લૂપ હોલ છે, અહીંયા તૂટેલું છે, તો એનો ઉકેલ શું આવે કે ભાઈ એને સાધી દઈએ, એને વ્યવસ્થિત કરીએ. પાઇપ ખરાબ હોય તો બદલી દઈએ તો પાણી છેડા સુધી પહોંચી જાય. તો આ 2 વસ્તુ મહત્ત્વની છે કાયજનમાં. એક તો સમસ્યાની ઓળખ અને બીજો સમસ્યાનો ઉકેલ. કાયજનની અમલીકરણની પાયાના બાબતો. જો કાયજનનો અમલ કરવો હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે અથવા તો ધ્યાનમાં રાખવી જોઈએ. તો પહેલું છે સુધાર અકસ્માતથી થતો નથી, તે માટે સાતત્યપૂર્ણ પ્રયાસો જરૂરી છે. ભાઈ કાયજનનો મતલબ જ એવો થાય છે
નિરંતર સુધાર. કોઈ જાદુ નથી, કાંઈ જેને કોઈ જાદુ નથી કે તમારામાં ફેરફાર થઈ જાય, વસ્તુનું પ્રોડક્શન વધી જાય, તમને અંગ્રેજી ના આવડતું હોય તો આવડી જાય એવું નહીં. સતત સાતત્યપૂર્ણ નિરંતર પ્રયાસ કરવો જરૂરી છે. પાયાની બાબત રોજે રોજ સુધારા કરવાના, રોજે રોજ પ્રયત્ન કરવાનો. પછી બીજું શું છે ભાઈ? કાયજેન આત્મસાત કરવા માટે નાના નાના સુધારાથી શરૂઆત કરો. જે નાનામાં નાની બાબત હોય એ ધ્યાનમાં રાખવાની. નાનામાં નાની કંપનીના દરેક માણસનું મહત્ત્વ સમજવાનું, દરેક મશીનરી સમજવાની, દરેકનો પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવાનો. રો મટીરિયલ, સ્પેર પાર્ટ, નટ બોલ્ટ, એમાં જે પ્રોબ્લેમ હોય, જે દેખાતો ન હોય પણ એ પ્રોબ્લેમ હોય, નાના નાના સુધારા કરવાના. નટ બોલ્ટ સારું હોય, નાનામાં નાની વસ્તુ, એટલાથી તે રો મટીરિયલ મશીનરી લઈને સુધારા કરવાના. એના પછી સરળ બાબતોમાં પહેલાં સુધાર કરો, સુધારને દૈનિક જીવનનો ભાગ બનાવો. સતત સુધાર માટે સામૂહિક સમજદારીનો ઉપયોગ કરો. પહેલાં ઇઝીલી એટલે કે સરળ બાબતો એમાં પહેલાં સુધાર કરવો, જે આપણને ઇઝી લાગતી હોય, સરળતાથી સુધાર થઈ શકે એમાં. પછી રોજે રોજ સુધાર કરવાનો, સુધારને દૈનિક જીવનનો ભાગ બનાવો, રોજે રોજ સુધારો કરતા રહેવાનો. પછી સતત સુધાર માટે સામૂહિક સમજદારીનો ઉપયોગ કરવો, બીજાને પૂછી લેવું, બીજાનું માર્ગદર્શન મેળવવું. એના પછી અજમાવ્યા વગર કોઈ પણ સૂચનનો ક્યારેય અસ્વીકાર ન કરો. સમસ્યાને છુપાવવો નહીં, કાર્ય અવરોધોથી ગભરાવવું નહીં. કોઈને કયું સૂચન આપ્યું હોય, કંપનીની વાત કરીએ તો ટોપ મેનેજમેન્ટ જો નાનામાં નાના કારીગરે, નાનામાં નાના કામદારે જો સૂચન આપ્યું હોય તો બી એનો અમલ કરવો. અજમાવ્યા વગર અસ્વીકાર કરવો નહીં કે ભાઈ તને ખબર ના પડે રહેવા દે. ઘણી વાર તો એવું બને છે કે ભાઈ જે કામ કરતો હોય ને એને જ, મશીન જોડે જે કામ કરતો હોય એને જ ખબર હોય ને કયો પ્રોબ્લેમ છે. સેલ્સમેનને જ ખબર હોય ભાઈ ગ્રાહકને શું જોઈએ છે. એટલે કોઈને પણ સૂચન આપ્યું હોય, પ્યુને આપ્યું તો પ્યુન, કામદાર તો નાનામાં નાનું કામદાર, કોન્ટ્રાક્ટમાં તો કોન્ટ્રાક્ટર, કાયમીના હોય તો એ કામદાર હોય તો એ, જે પણ સૂચન આવ્યું હોય, સૂચન આપ્યું હોય એ સૂચનને અજમાવવું, એના વિશે વિચારવું કે ભાઈ આનો અમલ કઈ રીતે થાય. અને પછી એવું લાગે કે ભાઈ આનો અમલ શક્ય નથી તો જ અસ્વીકાર કરવો. એવું નહીં કે ભાઈ એન્જિનિયરને જ ખબર પડે, મેનેજરને જ ખબર પડે, એવું ક્યારેય નહીં. પછી સમસ્યાઓને છુપાવો નહીં. જે સમસ્યા હોય, જે પ્રોબ્લેમ હોય કહી દેવાનું, શોધી લેવાનું કે આ પ્રોબ્લેમ છે. પછી કાર્યમાં જે અવરોધ આવે એને ગભરાવવું નહીં. કોઈ પણ કાર્ય હોય ગભરાવાનું નહીં. ગમે એટલા અવરોધો આવે, ગમે એટલી તકલીફો પડે, કાયજનમાં એનું મહત્ત્વ સમજાવ્યું છે. બરાબર છે ભાઈ? આટલા આપણે પૂરું કરીએ લેશન. થેન્ક યુ, આભાર.